ગુજરાતના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા જે પ્રકારે ગુજરાત સરકારના રેવન્યુની આવકને નુકસાન પહોંચાડવાનો 1000 કરોડથી વધારે રૂપિયા નુકસાન પહોંચાડ્યું છે એ બાબતની વિગતો સાથેની વિગતવાર અરજી મેં માનનીય વડાપ્રધાનશ્રી, કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી સહિત ગુજરાત સરકારના અલગ અલગ વિભાગોને અને તકેદારી વિભાગને પણ આપી છે. બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય પ્રવેશ દ્વાર બની અને 20,000થી વધુ મોલાસીસના ટેન્કરો પસાર કરવાનો એક વિક્રમ સર્જ્યો છે બનાસકાંઠાની સરહદમાંથી અને આખા ગુજરાતનું એ વસ્તુ પ્રસરી છે, ફેલાઈ છે. અને મોલાસીસ જેવી વસ્તુ માટે M3 નામનો પરવાનો લેવા માટે જે કરવું જોઈએ એ M3નો પરવાનો જેની પાસે નથી એવા લોકોને M4 નામનો પાસ આપ્યો છે. M3 નામનો પરવાનો જેને ગુજરાતમાં જેની પાસે છે એવા લોકોને M3 પરવાનાના નિયમ 5 હેઠળ જે એના શરત નંબર 6 છે કે જેમાં ત્રિમાસિક રીતે સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ ફૂલ ટાઈમ એના લાયસન્સીના ખર્ચે આપવાના હોય છે. એ સરકારના ખર્ચે સરકાર પાસે હોવા છતાં એવા લાયસન્સી એને એલોટમેન્ટ કર્યું નથી, એટલા માટે લાયસન્સી પાસેથી પૈસા સરકારને ન મળ્યા. એ રીતે સરકારે પૈસા ભોગવવા પડ્યા અને લાયસન્સી નહીં ભોગવ્યા. એ પ્રકારનું પણ સરકારને બહુ કરોડો રૂપિયાનું નુકસાન અને કેતન દેસાઈ નામના ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ પ્રોહિબિશન એન્ડ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે કરેલ છે. આ કેતન દેસાઈ જે છે એ ઉપરી અધિકારીઓને જેવું જોઈએ એવું પીરસે છે. કોઈને શરાબ ને કોઈને સુંદરી, જેને જેવું જોઈએ એવું પીરસી અને ઉપરી અધિકારીઓને પોતાના જાસામાં લઈ લે છે. મારે કહેવું છે કેતન દેસાઈ, ખબરદાર, અમારી દીકરીઓ છે, મા દુર્ગા છે, સીતા છે, ભવાની છે, એવી દીકરીઓને તમારા મોજ શોખ માટે ઉપયોગ કરી અને તમારા ગોરખ ધંધાને બંધ કરો અને રૂક જાઓ. આ ગુજરાતની સરકાર અને ભારતની સરકાર કોઈ સંજોગોમાં ચલાવી લેવા માંગતી નથી અને ગુજરાત સરકાર અને ભારત સરકારને મેં વિનંતી કરતા પત્રો લખ્યા છે. મને વિશ્વાસ છે કે ભારત સરકાર અને ગુજરાત સરકાર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરશે, તકેદારી વિભાગ પણ યોગ્ય કાર્યવાહી કરશે અને બનાસકાંઠાને જે પ્રવેશદ્વાર બનીને બનાસકાંઠા બદનામ થાય એ પ્રકારનો પ્રયત્ન કર્યો છે ત્યારે બધી જ રજૂઆતો માટે આગળની કાર્યવાહી થશે. બનાસકાંઠામાંથી અંદાજે કેટલા મોલાસીસનું નુકસાન? લગભગ 20,000 જેટલા ટેન્કરો પસાર કરવામાં આવ્યા છે. જેમને પાસ નથી આપ્યા એકના એક પાસની ઝેરોક્ષો કરી એટલે બનાવટી દસ્તાવેજો પણ એમણે બનાવ્યા છે. કોન્સ્ટેબલો પણ કંડલા સુધી મૂકીને એમાં પણ ગેરરીતિઓ કરી છે. મિસ્ટર નેનવાલે નામના અધિકારી, હિસાબી અધિકારીનો જે રિપોર્ટ છે એ રિપોર્ટમાં પણ એ વસ્તુનો ઉલ્લેખ છે કે એનઓસી ખોટી રીતે આપવામાં આવી છે, પરવાનો ન હોવા છતાં એનઓસી આપવામાં આવી છે. મેં મહત્વની વાત, ઇન્વેસ્ટિગેશનનો તબક્કો તમે જે આ પીસી પછી શરૂ થશે, શું એ માંગ કરો છો કે જેની ઉપર આક્ષેપ છે એ તમામને હાલ પૂરતા સસ્પેન્ડ કરવામાં આવે? માત્ર સસ્પેન્ડ જ નહીં, એવા વ્યક્તિને જગ્યાએથી હટાવી દઈ, સસ્પેન્ડ કરી અને પછી જો તપાસ થાય તો જ તપાસનો હેતુ થશે. અન્યથા તપાસના પુરાવાઓ, ફાઇલો નાશ કરવામાં માહિર આ કેતન દેસાઈ તપાસના પુરાવાઓને નાશ કરશે, ફાઇલો નાશ કરશે. એટલા માટે કરીને કેતન દેસાઈને તાત્કાલિક અસરથી એ જગ્યા ઉપરથી હટાવી અને પછી તપાસ થવી જોઈએ. સીબીઆઈ તપાસ પણ થવી જોઈએ અથવા જજ દ્વારા, હાઈકોર્ટના જસ્ટિસ દ્વારા આની તપાસ થાય એવા પ્રકારની મારી માંગણી છે અને રહેશે. કથિત અધિકારી કેતન દેસાઈ આટલા મોટું કૌભાંડ હજી સુધી નોકરીમાં ચાલુ છે, કોઈ તપાસ પણ થતી નથી, શું કોઈ મોટા હાથ એમની ઉપર છે? જો એ એમ કે ઉપર સુધી મારી પહોંચ છે, ઉપર એટલે એના ડાયરેક્ટર એના ઉપર ગણાય. આમ તો મને અત્યાર સુધી એવું હતું કે ડાયરેક્ટર સાહેબ કદાચ આથી અજાણ હોય, પરંતુ ડાયરેક્ટરશ્રીએ જે માહિતી અધિકારમાં મેં કાગળો માગ્યા અને એમણે નહીં આપીને અથવા તો ગોળ જવાબ આપીને એને સહયોગ આપવાનું પુરવાર કર્યું છે. અને કેતન દેસાઈના આઈપીએસ અને બીજા અન્ય અધિકારીઓ પણ એના મિત્ર વર્તુળમાં છે, એના નજીકના સગાઓમાં છે ને એમના મારફત આ તપાસનું પૂંછડું બંધ કરવાનો પ્રયત્ન એના તરફથી થાય એવા પ્રકારના પ્રયત્નો એ કરી રહેલ છે. પરંતુ મને વિશ્વાસ છે ગુજરાતની સરકાર ઉપર, ભૂપેન્દ્રભાઈ પટેલને ખાસ કરીને એસીએસ દાસ સાહેબ મને એમ છે કે ખૂબ સારી કાર્યવાહી કરશે. મૃતક વ્યક્તિના નામ પર કેટલા ટેન્કરો નીકળ્યા? હા, એક મૃતક વ્યક્તિના નામના ટેન્કરનો પ્રશ્ન નથી, પરંતુ દારૂની પરમિટ જે છે, લાયસન્સી, એ જૂનાગઢમાં બલભદ્રસિંહ જાડેજા નામના અધિકારીએ સૂચના આપીને MB સોલંકી નામના સબ ઇન્સ્પેક્ટરની ડ્યુટી હતી. એ જગ્યાએ માલદે કડછા નામના વ્યક્તિનો 19 વખત એક જ દુકાનમાંથી દારૂનો જથ્થો લીધો છે. એની મેં લેખિત રજૂઆત આપ્યા પછી પણ આ કેતન દેસાઈએ કોઈ કાર્યવાહી કરી નથી. એટલે કેતન દેસાઈ આ તો માત્ર મેં એક જ મોલાસીસનો 1000 કરોડથી 1150 કરોડ આસપાસનો કૌભાંડ અને સરકારની તિજોરી નુકસાનનું કહ્યું છે, પરંતુ મારો અંદાજે 92 જેટલી પ્રોડક્ટો નશાબંધી વિભાગમાં આવે છે. એ જ રીતે જૂનાગઢમાંથી કરેલું છે અને જૂનાગઢની કોર્ટે પણ 173 મુજબ ફરી તપાસ સોંપી છે, પરંતુ હજુ સુધી બલભદ્રસિંહ જાડેજા કે MB સોલંકી વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી થઈ નથી. ઇવન ખાતાકીય તપાસ પણ નથી કરવામાં આવી, ઇવન એમને નોટિસ સુદ્ધા નથી આપી. અને એટલે જ મને એમ લાગ્યું કે કેતન દેસાઈમાં બધી જ જગ્યાએ સંડોવાયેલા છે ને કેતન દેસાઈ આખું રેકેટ ચલાવી રહ્યા છે નશાબંધીનું. અને એટલા માટે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આપને, પ્રજાને
અને ઉપરી અધિકારીને સરકારને આ વિનંતી કરું છું કે ખૂબ ઝડપથી આની કાર્યવાહી થાય. જરૂર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન ફાઇલ કરવામાં આવશે, જરૂર પડે તો ડાયરેક્શન પિટિશન ફાઇલ કરવામાં આવશે અને નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ જવું પડે તો જઈને પણ સરકારના પૈસાને જેવી રીતે એમણે ચાઉ કરી ગયા છે. આ લોકો હવે તો ભ્રષ્ટાચારની નવી પદ્ધતિ રૂપિયાના બદલે પીળી ધાતુ એટલે કે સોનાના બિસ્કિટો લેવાનું શરૂ કર્યું. એમની અંદરની વાતો એવી રીતે પીળી ધાતુ મોકલી આપો આટલા, એટલે એ બિસ્કિટ સોનાના લેવાની પણ સિસ્ટમ ચાલુ કરી. એટલે આના ઉપર દરોડા કરવામાં આવે, એમના સગાવાલાઓ અને એમની જજ રહેણાંક, પ્રાઇવેટ રહેણાંક, સરકારી રહેણાંક સહિતની જગ્યાએ દરોડા કરવામાં આવે તો મને એમ લાગે છે કે 50 કિલોથી વધારે સોનું એકલા કેતન દેસાઈ પાસેથી આવા બિસ્કિટો જપ્ત થવાની પણ સંભાવનાઓ છે. ઓકે.